Dear audience, welcome back once again to my new channel named ઉન્નતિ કોચિંગ. તો મારી નવી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બેઝિક વર્ડ વિથ સિમ્પલ મિનિંગ્સ ગુજરાતી ઓર ઇંગ્લિશ. તો આજના ટોપિકમાં જે 19 to 35 જે ટોટલ વર્ડ આપેલા છે એની સાથે ગુજરાતી મીનિંગ और सिंपल इंग्लिश में मोस्टली दो स्टूडेंट हु आर वीकर इन इंग्लिश एंड हु वांट परफेक्शन एंड फ्लुएंसी इन इंग्लिश लैंग्वेज दे कैन मोटिवेट बाय वॉचिंग दिस वीडियो. बीजू आ बधा वर्ड एवा छे जे बेजिक इंग्लिश समझवा माटे अने बोलवा माटे सौथी जरूरी, बहु उपयोगी अने વધારે પ્રેરણાદાયક છે. સો if you have not subscribed my channel, you can subscribe. If you like it, you must share to your colleagues and close friends. આજના વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીશું 19 એડમિટન્સ એટલે કે એક્સેપ્ટન્સ, સ્વીકાર્ય. The process of accepting is called acceptance. That means admittance. Next, refusal. Refusal એટલે ના પાડવી. સિમ્પલ ઇંગ્લિશમાં say no. તો રિફ્યુઝલનો મતલબ થશે ના પાડવી. 21 all of a sudden means suddenly, અચાનક. 22 at once એકદમ અચાનક. ગ્રેજ્યુઅલી મીન્સ સ્લોલી. તમે સ્લોલી સમજી ગયા એટલે આપણે ગુજરાતી લખવાની જરૂર નથી. સ્લોલી ઉપરથી તમે ગ્રેજ્યુઅલી વર્ડ યાદ રાખી શકો છો. ફ્રિક્વન્ટ એટલે વારંવાર, અગેન એન્ડ અગેન. ફ્લુઅન્ટ દેટ મીન્સ નોન સ્ટોપ. કોન્સ્ટન્ટ નોન સ્ટોપ. કોન્સ્ટન્ટ એટલે સતત, એક ધારું. કન્ટિન્યુઅસ એટલે પણ એક ધારું સતત, નોન સ્ટોપ. કોન્સેપ્ટ એટલે આઈડિયા ઓર નોશન. મતલબ કોન્સેપ્ટ એટલે કોઈ ખ્યાલ કે વિચાર. ખ્યાલને નોશન પણ કહેવામાં આવે છે. કમ્ફર્ટ્સ મતલબ સુવિધા, ફેસિલિટીઝ. લાયેબલ રિસ્પોન્સિબલ એટલે કે લાયેબલ એટલે જવાબદાર. રિસ્પોન્સિબલ એ રિસ્પોન્સ ઉપરથી બને છે. રિસ્પોન્સ એટલે જવાબ આપવો, રિસ્પોન્સિબલ એટલે જવાબદાર. એ જ રીતે જેમ આન્સર તો આન્સરેબલ એટલે જવાબદાર. કમ્પેનિયન એટલે સાથી, જેનો મતલબ સાથી એટલે કે બીજો વર્ડ છે કલીગ્સ. કલીગ્સ એટલે સાથી, દોસ્તો. કમ્ફર્ટેબલ મતલબ અનુકૂળ એટલે એડજસ્ટેબલ, એડજસ્ટ થઈ શકાય તેવું. સ્ટેબલ એટલે સ્થિર, સ્ટેડી. તો અહીંયા સ્ટેબલની સામે સ્ટેડી લખવામાં આવ્યું છે, જેનો મતલબ સ્થિર થાય છે. અને બીજો સ્ટેબલનો મતલબ ઘોડાનો તબેલો, એના માટે પણ સ્ટેબલ કહેવાય છે. મોશનલેસ ગતિહીન મતલબ સ્ટેબલ, સ્થિર. મોશન એટલે ગતિ, મોશનલેસ એટલે ગતિહીન, ગતિ વગરનું, મતલબ સ્થિર એટલે કે સ્ટેબલ. ઓલ ટુગેધર બધું ભેગું મળીને, મતલબ ટુગેધર સાથે ભેગું કરીને. ટોટલી એટલે એકંદરે. ઓવરઓલ એટલે પણ એકંદરે, મતલબ બધું ભેગું મળીને. તો ઓલ ટુગેધર, ટોટલી, ઓવરઓલ. સો એટલીસ્ટ you are told by me to remember these words and memorize the meanings of them. મતલબ શબ્દોના જે અર્થ આપેલા છે અને સ્પેલિંગ એટલે વર્ડ એ બંને યાદ રાખવા જરૂરી છે. સો આઈ હોપ દેટ you will be affected by it and keep waiting for the next video.